નમસ્કાર દર્શક મિત્રો, ઉના ન્યૂઝ 24 સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં 65 કિલોમીટરના અંતરે 3 ટોલ પ્લાઝા ઉભા કરી ટેક્સના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। જેના અનુસંધાને આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગીર સોમનાથ દ્વારા સુંદરપરા ટોલ પ્લાઝા ઉપર મોટી સંખ્યામાં એકઠા થઈ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢેરની આગેવાની હેઠળ સુંદરપરા ટોલ પ્લાઝા ઉપર આજરોજ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ઇકો ગાડીઓના તમામે તમામ ડ્રાઈવરો રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને વિવિધ સૂત્રો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ડ્રાઈવરોના હિત માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગીર સોમનાથ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરી જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને બેસવું પડે તો ઉપવાસ આંદોલન પણ કરશું તેવું રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ વાઢે દ્વારા જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ઉના ન્યૂઝ 24 રમેશ સત્યની સાથે। આવ્યા છો, કેટલા લોકો એકત્રિત થયા હતા અને શું માંગ છે? મારું નામ રાજેશભાઈ વાઢેર, હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો ગીર સોમનાથનો જિલ્લા પ્રમુખ છું। આજે અમે લોકો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને લોકલ અહીંયાના ઇકો ચાલકો ડ્રાઈવરો છે એ બધા ટોલ નાકે આવેલા છે, સુંદરપરા ટોલ નાકે। અમારી માંગણી એવી છે કે આ લોકોએ હજુ તો રસ્તાનું કામ અધૂરું છે, આ નેશનલ હાઈવે 51નું, અને ટોલ નાકા શરૂ કરી દીધા છે। 65 કિલોમીટરના એરિયામાં 3 ટોલ નાકા નાખ્યા છે। ઉપરથી આ લોકલ જે લોકો છે રોજ માટે 2-4 વાર ફેરા કરતા હોય એ લોકોની એવી ડિમાન્ડ હતી કે અમને લોકોને આમાં કંઈક રાહત મળે, પણ આ 4-5 દિવસથી કાયમી માટે એક બે ડ્રાઈવરો સાથે આ લોકોને મેટર બનતી હોય છે, જેને લઈ અને આજે અમે લોકો એક તટસ્થ નિર્ણય સાથે અહીંયા ધરણા ઉપર બેઠા છે કે જ્યાં સુધી આ લોકો લોકલને ફ્રી નહીં કરે અથવા તો આ ગેરકાયદેસર રીતના ટોલ નાકું ચાલે છે એને બંધ કરો। અમારી બે જ માંગણી લઈ અને અહીંયા અમે બેઠા છીએ। ખાસ કરીને વિરોધ પ્રદર્શનમાં શું કાર્યક્રમ કર્યા છે? અત્યારે અમે ટોલ નાકાના અધિકારીઓ જોડે વાત કરી છે, એમણે અમારી વાત સાંભળી છે, પણ એ લોકોનું એવું કહેવું છે કે અમારા હાથમાં આ નથી, એટલે અમે ઉપર વાત કરીએ છીએ। કેટલો ટાઈમ લાગે એનું નક્કી નહીં, ત્યાં સુધી અમે લોકો અહીંયા બેસવાના છે, જેટલો પણ એ લોકોને ટાઈમ લગાડવો પડે ત્યાં સુધી, અને અમે આગળ લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ રાખશું। નેશનલ હાઈવેનું જે ફી રૂલ એક્ટ છે 2008, એની અંદર એવી જોગવાઈ છે કે 60 કિલોમીટરના એરિયામાં એક જ ટોલ નાકું હોય। એની અંદર બીજું એક છૂટે આપેલી છે કે એવા સંજોગો હોય જ્યાં બ્રિજ આવતા હોય, અંડરગ્રાઉન્ડ પુલ આવતા હોય તો એની અંદર એ લોકો નાખી શકે અંદરમાં, પણ એનો કંઈક રૂલ્સ હોય। આ 23 કિલોમીટરની અંદર ન ચાલે। ઉપરથી તમે જોવ છો, તમે લોકલ મીડિયા છો, તમને ખ્યાલ હશે આજુબાજુના બધા બ્રિજ નથી બન્યા, તોય પણ આ લોકોએ ટોલ ઉઘરાવવાનો ધંધો શરૂ કરી દીધો છે હમણાંથી।